નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 4 સપ્ટેમ્બર 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજથી વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। આગામી 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે। 8 થી 10 ઇંચ સુધીના પણ એકલ દોકલ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદો નોંધાઈ શકે છે। વિસ્તારો વાઇઝ અપડેટ મેળવીશું, કયા કયા ભાગોની અંદર આજથી વરસાદની એન્ટ્રી થઈ શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો અત્યારે મગફળીના પાકની અંદર ઉત્પાદન વધારવા માટે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું માઇક્રોનો CBZ આવે છે, જેની અંદર કેલ્શિયમ તેમજ બોરોન અને ઝીંકનું પ્રમાણ હોય છે। આનો ઉપયોગ કરીને તમે મગફળીની અંદર ઉત્પાદન વધારી શકો છો, જે તમને નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે આ દવા મળી રહેશે। વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે। હવે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ગઈકાલે 3 તારીખ દરમિયાન વાદળોનો સમૂહ ગુજરાત સુધી પહોંચી ગયો હતો અને ગુજરાતના અમુક એકલ દોકલ વિસ્તાર તેમજ ઉત્તર ગુજરાત હોય મધ્ય પૂર્વના ભાગોની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળી હતી। અંબાજી હોય, હિંમતનગર રાત્રિ દરમિયાન વરસાદી માહોલ છવાયેલો હતો। દાહોદ, ગોધરા વિસ્તાર, અરવલ્લી, અણેજ એ વિસ્તાર તેમજ રાજકોટના એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। આજે મિત્રો 4 તારીખ છે, આજથી મૂળભૂત રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે। આજથી વરસાદની તીવ્રતાની સાથે વિસ્તારોમાં વધારો થઈ શકે છે। વાત કરવામાં આવે તો મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની તે ઉત્તર પૂર્વ એટલે કે પશ્ચિમ દિશા તરફ આગળ ગતિ કરી રહી છે। ગુજરાત સુધી હવે 1-2 દિવસની અંદર પહોંચવાની છે, પરંતુ તેની આડઅસર ગઈકાલના રોજથી જોવા મળી રહી છે। હાલની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ મિત્રો ગુજરાતમાંથી પસાર થવાની છે, મજબૂત છે, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારો કવર કરે તેવી શક્યતા હાલ નોંધાઈ રહી છે। અત્યારના વેધર મોડેલ પ્રમાણે વાત કરીએ તો 75 થી લઈને 80% વિસ્તારની અંદર આ સિસ્ટમને કારણે સારા વરસાદો નોંધાઈ શકે છે। સિસ્ટમ મજબૂત હોવાને કારણે અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદો પણ જોવા મળી શકે છે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો આજથી 8 તારીખ સુધીની જેમાં અતિ ભારે વરસાદનું અનુમાન ઉત્તર ગુજરાતના વિસ્તારો હોઈ શકે, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર એકલ દોકલ ભાગોની અંદર 8 થી 10 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદો ખાબકે તેવી શક્યતા રહેલી છે। વાત કરવામાં આવે તો અતિ ભારે વરસાદનું અનુમાન ખાસ કરીને અરવલ્લી જિલ્લો, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા એ વિસ્તાર તેમજ તાપી, નર્મદા, છોટાઉદેપુર આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પડી શકે છે। એ સિવાય આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા આ વિસ્તારની અંદર પણ હળવાથી લઈને મધ્યમ ભારે વરસાદો નોંધાઈ શકે છે। અરવલ્લી સિવાયના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ એ વિસ્તાર અને થરાદ વાવ આ તમામ ભાગોની અંદર સારાથી લઈને ભારે વરસાદો નોંધાઈ શકે છે, એટલે કે 1 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદો નોંધાશે। જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા એ વિસ્તાર, વલસાડ, વાપી, ડાંગ એ ભાગોની અંદર પણ ભારે વરસાદનું અનુમાન હાલની અપડેટ મુજબ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો 5 તારીખથી વરસાદની એન્ટ્રી થઈ શકે છે, પરંતુ પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાની અંદર વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે અન્ય વિસ્તારો કરતા। જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ સૌરાષ્ટ્ર એ ભાગોની અંદર વરસાદનું પરફોર્મન્સ ઓછું જોવા મળી શકે છે। રાજકોટ હોય, સુરેન્દ્રનગર, મોરબી આ વિસ્તારની અંદર વરસાદની વધુ સંભાવના રહેલી છે। કચ્છમાં પણ વાગડ વિસ્તાર, બન્ની વિસ્તાર, રાપર, અંજાર, ભુજ, ભચાઉ સહિતના ભાગોની અંદર પણ સારા વરસાદો, એકલ દોકલ વિસ્તારની અંદર ભારે વરસાદો ત્યાં પણ જોવા મળી શકે છે। હાલ સિસ્ટમ મિત્રો ઉત્તર ભાગમાંથી એટલે કે ઉત્તર ગુજરાતના આસપાસના ભાગોમાંથી પસાર થવાની છે, જેના કારણે ત્યાં વધુ જોર જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો રવિવાર સુધીમાં તે સિસ્ટમ કચ્છ સુધીના ભાગોની અંદર જોવા મળશે। કચ્છ જેમની અંદર ખાસ કરીને વરસાદો 7 અથવા 8 તારીખ દરમિયાન કચ્છમાં જોવા મળે તેવી સંભાવના રહેલી છે। એમ જોવા જઈએ તો ઓવરઓલ ગુજરાતની અંદર વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદનું જોર ઓછું જોવા મળી શકે છે। બાકી મિત્રો સિસ્ટમ ઉપર આધાર રાખે છે, આગામી દિવસની અંદર સિસ્ટમ થોડીક નીચેથી ચાલશે તો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારને પણ સારો લાભ મળે તેવી સંભાવના રહેલી છે। બાકી સૌરાષ્ટ્રની અંદર હાલની અપડેટ પ્રમાણે વરસાદનું જોર ઓછું જોવા મળે તેવી હાલ શક્યતાઓ રહેલી છે। બાકી મિત્રો આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।